ટીવી થી કંટાળી ગયો બગડી જાય ઘણા પડે બગડી જાય અને રિપેરિંગ કોઈ સારો કરતા નથી તમારા સુરેન્દ્રનગરમાં તો ભાઈ હું તમને બતાવું એક નંબર સ્ટોર જ્યાં ટીવી રિપેરિંગ કરશે જોરદાર નવા લેવાની જરૂર નહીં પડે તમારા જૂના ટીવી તે રિપેરિંગ કરશે નવા જેવા સુરેન્દ્રનગરમાં ઓફર તો બધી સાંભળી તમે કે જૂના ટીવી દઈ જાઓ નવા લઈ જાઓ પણ આ વખતે સફી કાકા એવી ઓફર લાવ્યા છે કે બગડેલા ટીવી દઈ જાઓ અને નવા કરી જાઓ અને સુરેન્દ્રનગરમાં કોઈ ના કરે રિપેરિંગ એવા કરી દે ગેરંટી વાળા ટીવી તમારું બગડી જાય એટલે ટેન્શન લેતા ને નવું લેવા જતા જ નહીં આ આગળ તમારે ગમે તે કંપનીના ટીવી ના આવે રિપેરિંગ કરી આપશે પટ્ટા પડતા હોય ગમે તે જીવ હોય અને સેમસંગ ના ફ્રેમ ટીવી હોય એ રિપેરિંગ કરી આપવામાં આવશે એકદમ સંતોષકારક ગુલામભાઈ શું કરો તમે આજો સફીક કાકા આપણે ટીવી રિપેરિંગ કરી છે બેઠા બેઠા પણ ટીવી તો દેખાતું નથી સાહેબ આ રહ્યું આ ડિસ્પ્લે તો હે ડિસ્પ્લે રિપેરિંગ કરો હા અમે કસ્ટમર ને એમ કીધું હતું કે ભાઈ નવી ડિસ્પ્લે નાખવી પડશે બજાર વાળાએ આપણે એને 4000 રૂપિયામાં કરી દીધું હા અને 1 મહિનાની ગેરંટી સાથે 1 મહિનાની ગેરંટી મશીનમાં રિપેરિંગ કરે એટલે આપણે 1 મહિનાની ગેરંટી આપી અરે જો તો ડિસ્પ્લે ગઈ હોય તો ટેન્શન તો લેતા જ આગળ રિપેરિંગ કરશે એ 1 મહિનાની ગેરંટી વાળી સોફ્ટવેર નું કામ કરે છે દરેક સોફ્ટવેર આગળ રિપેરિંગ થઈ જાય દરેક થઈ જશે કયા જેમ કે લોગો હેંગ હોય લોગો ચોટેલા હોય એવા બધા ટીવી હોય એ બધા રિપેર થઈ જશે સાહેબ આપણે ટીવી પોઈન્ટમાં બીજી બે કઈ સર્વિસ અવેલેબલ છે આપણે અહીંયા ટીવી પોઈન્ટમાં એક તો મેઇન બધી કંપનીના ટીવી રિપેર કરી આપીએ છીએ અને સ્ટેબિલાઇઝર કોઈ બી કંપનીના ઘરના કે વોશિંગ મશીન ટીવી એસી ફ્રીજ કોઈ પણ કંપનીના સ્ટેબિલાઇઝર રિપેર કરીએ છીએ અને એસીની સર્કિટ ઇન્વર્ટર એસીની સર્કિટ સાદા એસીની સર્કિટ જે અત્યારે બહુ મોંઘી પડે છે એ પણ આપણે અહીંયા રિપેર કરી આપીએ છીએ અને હા એક વાત એક્સ્ટ્રા કે ભાઈ મોટી સાઈઝના ટીવી કોઈને તમારે ધારો કે ટીવી બગડ્યું છે લાવવા લઈ જવાની અગવડતા છે તો આપણે પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી પણ આપીએ છીએ એટલે તમારા મોટા મોટા ટીવી હોય તમે વિચારતા હોય કે આ કેવી રીતે લઈ જાઓ કેવી રીતે લાવો તો ટેન્શન તો લેતા જ નહીં આ લોકો તમારું ટીવી ઘરેથી ઓફિસેથી લઈ જશે અને રિપેરિંગ કરી પાછું દઈ પણ જશે ટીવી રિપેરિંગ કરવાનું આનું કઈ જગ્યાએ ટીવી રિપેરિંગ માટે સુરેન્દ્રનગરમાં જવાહર રોડ માય મંદિરની સામે મેરડી દૂધની ડેરીની બાજુમાં ટીવી પોઈન્ટ તો આજે તે મુલાકાત લો તમારા ટીવી લઈને જૂના જે ભાઠા હોય તમારા ગમે જૂના ટીવી હોય ભાઠા ટીવી અહીંયા રિપેરિંગ કરશે એકદમ સંતોષકારક